આજના વિડીયોમાં આપણે જુલાઈ 2026ના અગત્યના દિવસો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે રિસેન્ટમાં જે પણ પરીક્ષાઓ આવી રહી છે તેમાં આસપાસના જે મહિનાઓ હોય તેના પ્રશ્નો ચોક્કસ પૂછાતા હોય છે. તો જોઈએ, ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ એટલે કે નેશનલ ફ્લેગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ ફ્લેગ ડે 22 જુલાઈએ હોય છે. પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરાયેલા ત્રિરંગાને ભારતના ધ્વજ તરીકે અપનાવવાની યાદમાં આ દિવસ ઉજવાય છે 22 જુલાઈ. ભારતના ત્રિરંગા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો તે પિંગલી વેંકૈયા દ્વારા કરવામાં આવી હતી. તમે અહીં ફોટોમાં જોઈ શકો, ભારત સરકાર દ્વારા તેમના નામની આ 2009માં ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી, પિંગલી વેંકૈયા. રાષ્ટ્રીય કેરી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? નેશનલ મેંગો ડે. જવાબ આવશે 22 જુલાઈએ જ હોય છે. આ દિવસ રસદાર અને સ્વાદિષ્ટ ફળ કેરીના ઇતિહાસ અને તેના વિશેની અજાણી હકીકતો જાણવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ એટલે કે નેશનલ થર્મલ એન્જિનિયર ડે ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવશે 24 જુલાઈના રોજ નેશનલ થર્મલ એન્જિનિયર ડે ઉજવાય છે. થર્મલ એન્જિનિયરિંગ ઉદ્યોગના વિકાસ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે તેના નવીન ઉકેલોનું મહત્વ દર્શાવવા આ દિવસ ઉજવાય છે. વિશ્વ એમ્બ્રિયોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ. તો જવાબ આવશે 25 જુલાઈએ હોય છે. 25 જુલાઈ 1978ના રોજ IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા વિશ્વના પ્રથમ બાળક લુઈસ જોય બ્રાઉનનો જન્મ થયો હતો. તો એ પણ ખાસ યાદ રાખજો, IVF દ્વારા વિશ્વનું પ્રથમ બાળક કયું? તો લુઈસ જોય બ્રાઉન. કારગિલ વિજય દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? કારગિલ વિજય દિવસ જવાબ આવશે 26 જુલાઈએ મનાવવામાં આવે છે. કારગિલ યુદ્ધના વીરો સૈનિકોને સન્માન આપવા અને ઓપરેશન વિજયની સફળતાની યાદમાં આ દિવસ ઉજવાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કારગિલ યુદ્ધ થયું હતું અને તેમાં ભારતનો વિજય થયો હતો, કારગિલ વિજય દિવસ ઉજવાય છે. વર્ષ 2026માં રાષ્ટ્રીય માતા પિતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? નેશનલ પેરેન્ટ્સ ડે. જવાબ આવશે 26 જુલાઈએ હોય છે. આ દિવસ દર વર્ષે જુલાઈના ચોથા રવિવારે ઉજવાય છે, જે વર્ષ 2026માં 26 જુલાઈએ આવે છે. તો ખાસ યાદ રાખજો, દર વર્ષે ક્યારે ઉજવાય? તો જુલાઈ મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ ક્યારે હોય છે? ડેથ એનિવર્સરી ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. જવાબ આવશે 27 જુલાઈ. ભારતના 11મા રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન તરીકે જાણીતા ડૉક્ટર અબ્દુલ કલામનું અવસાન 27 જુલાઈ 2015ના રોજ થયું હતું. એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે. જવાબ આવશે 28 જુલાઈના રોજ. સ્વસ્થ પર્યાવરણ અને કુદરતી સંસાધનોના ટકાઉ સંચાલન પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 જુલાઈએ આ દિવસ ઉજવાય છે. વિશ્વ હેપેટાઇટિસ દિવસ વર્લ્ડ હેપેટાઇટિસ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 28 જુલાઈ. આ દિવસ લોકોને હેપેટાઇટિસ રોગ અને તેનાથી પીડાતા લોકોના જીવન પર થતી અસરો વિશે જાગૃત કરવા માટે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ટાઈગર ડે. જવાબ આવશે 29 જુલાઈએ હોય છે. વાઘના સંરક્ષણની જરૂરિયાત અને તેમના કુદરતી રહેઠાણોની જાળવણી વિશે જાગૃતિ લાવવા માટે 29 જુલાઈએ આ દિવસ ઉજવાય છે. કયો ધાર્મિક તહેવાર શૈક્ષણિક અને આધ્યાત્મિક ગુરુઓના સન્માન માટે ઉજવવામાં આવે છે? તો એ છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ગુરુઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો
પવિત્ર તહેવાર છે. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે. જવાબ આવશે 30 જુલાઈએ ઉજવવામાં આવે છે. જીવનમાં મિત્રોના મહત્વને રેખાંકિત કરવા અને વિવિધ સંસ્કૃતિઓમાં શાંતિ વધારવા માટે 30 જુલાઈએ મિત્રતા દિવસ ઉજવાય છે. ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ ડોક્ટર્સ ડે. જવાબ આવશે 1 જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે હોય છે. ભારતમાં ડોક્ટરોનું મહત્વ સમજાવવા અને તબીબી ઉદ્યોગની પ્રગતિની યાદમાં 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવાય છે. રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? નેશનલ પોસ્ટલ વર્કર ડે. જવાબ આવશે 1 જુલાઈ. મેલ અને પાર્સલ પહોંચાડવા માટે સતત કામ કરતા ટપાલ કર્મચારીઓનો આભાર માનવા આ દિવસ ઉજવાય છે. કેનેડા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? કેનેડા ડે. 1 જુલાઈના રોજ. બ્રિટિશ ઉત્તર અમેરિકન પ્રાંતોના કેનેડા નામના સંઘમાં જોડાવાની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે CA ડે. જવાબ આવશે 1 જુલાઈના રોજ. ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI ની સ્થાપના 1 જુલાઈએ થઈ હોવાથી આ દિવસ ઉજવાય છે. ICAI નું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ICAIની સ્થાપના તમે અહીં લોગો પણ જોઈ શકો 1949માં થઈ હતી. ICAIની સ્થાપના 1 જુલાઈ 1949ના રોજ કરવામાં આવી હતી. વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી વ્યાવસાયિક એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ સંસ્થા કઈ છે? જવાબ આવશે ICAI. રાષ્ટ્રીય US પોસ્ટ સ્ટેમ્પ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ US પોસ્ટેજ સ્ટેમ્પ ડે. જવાબ આવશે 1 જુલાઈ. પત્રો મોકલવા માટે વપરાતી ટપાલ ટિકિટોના અસ્તિત્વની યાદમાં દર વર્ષે 1 જુલાઈએ આ દિવસ ઉજવાય છે. ટપાલ ટિકિટોના અસાધારણ કાર્યોની પ્રશંસા કરવા માટે કયો દિવસ ઉજવાય છે? નેશનલ US પોસ્ટ સ્ટેમ્પ ડે. આ દિવસ ફિલાટેલિસ્ટ ટિકિટ એટલે કે ટિકિટ સંગ્રાહકોના અસાધારણ કાર્યોની પ્રશંસા કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ જિંજર સ્નેપ ડે ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ જિંજર સ્નેપ ડે. જવાબ આવશે 1 જુલાઈના રોજ. આ સ્વાદિષ્ટ મીઠી અને મસાલેદાર કૂકીઝની મજા માણવા માટે 1 જુલાઈએ જિંજર સ્નેપ ડે ઉજવાય છે. જિંજર સ્નેપ કૂકીઝ શેમાંથી બનાવવામાં આવે છે? તે મોલાસીસ, લવિંગ, આદુ, તજ અને બ્રાઉન સુગરમાંથી બનાવવામાં આવે છે. જિંજર સ્નેપ કૂકીઝ મુખ્યત્વે આ બધી સામગ્રીઓના મિશ્રણથી બનાવવામાં આવે છે. અન્ય કૂકીઝની સરખામણીમાં જિંજર સ્નેપ કૂકીઝ શા માટે તંદુરસ્ત વિકલ્પ છે? તો જવાબ આવશે તેમાં કેલરી ઓછી હોય છે. જિંજર સ્નેપ કૂકીઝમાં કેલરી ઓછી હોવાથી તે અન્ય કૂકીઝ કરતાં સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ છે. વિશ્વ UFO દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ UFO ડે. 2 જુલાઈના રોજ. અજાણી ઉડતી વસ્તુઓ એટલે કે UFO જોવા માટે લોકોને જાગૃત કરવા 2 જુલાઈએ વિશ્વ UFO દિવસ ઉજવાય છે. વિશ્વ UFO દિવસની સ્થાપના કોણે કરી હતી? તો તે હક્તાન અકદોગન દ્વારા કરવામાં આવી હતી. તમે અહીં ફોટોમાં જોઈ શકો. વિશ્વ UFO દિવસની સ્થાપના UFO શિકારી હક્તાન અકદોગન દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ UFO દિવસ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો? 2001માં ઉજવાયો હતો. રાષ્ટ્રીય એનિસેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ એનિસેટ ડે. 2 જુલાઈના રોજ.
દર વર્ષે 2 જુલાઈએ નેશનલ એનિસેટ દિવસ મનાવવામાં આવે છે. એનિસેટ એ કયા પ્રકારનો પદાર્થ છે? વરિયાળીના સ્વાદવાળો દારૂ છે. એનિસેટ એ વરિયાળીના દાણાને ગાળીને અને ખાંડ ઉમેરીને બનાવવામાં આવતો દારૂ છે. રાષ્ટ્રીય એનિસેટ દિવસ કયા દેશોમાં લોકપ્રિય છે? તો તે સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવા દેશોમાં લોકપ્રિય છે. નેશનલ એનિસેટ દિવસ સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. રાષ્ટ્રીય ફ્રાઇડ ક્લેમ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? નેશનલ ફ્રાઇડ ક્લેમ ડે 3 જુલાઈના રોજ. દર વર્ષે 3 જુલાઈએ રાષ્ટ્રીય ફ્રાઇડ ક્લેમ દિવસ છે તે ઉજવવામાં આવે છે. ફ્રાઇડ ક્લેમ બનાવવાની પરંપરાની રીત કઈ છે? બ્રેડ ક્રમ્સમાં કોટિંગ કરીને ડીપ ફ્રાઈંગ કરવું. ફ્રાઇડ ક્લેમ બનાવવાની પરંપરાગત રીત બ્રેડના ભૂકાનું કોટિંગ કરીને તેને તેલમાં તળવાની છે. યુએસએ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અમેરિકાનો સ્વતંત્રતા દિવસ 4 જુલાઈ. યુનાઇટેડ સ્ટેટ્સનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 4 જુલાઈએ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સનો સ્વતંત્રતા દિવસ અન્ય કયા નામે પણ ઓળખાય છે? તો તેને 4th ઓફ જુલાઈ કહે છે. 4th ઓફ જુલાઈ, 4મી જુલાઈ. યુનાઇટેડ સ્ટેટ્સે કયા વર્ષમાં ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતાની જાહેરાત અપનાવી હતી? ઈસવીસન 1776માં અમેરિકા છે તે બ્રિટનથી આઝાદ થયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સે 4 જુલાઈ 1976ના રોજ ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતાની જાહેરાત સ્વીકારી હતી. વિશ્વ જૂનોજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ જૂનોજ દિવસ જવાબ આવશે 6 જુલાઈના રોજ. લોકોમાં ઝૂનોટિક રોગો પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 6 જુલાઈએ આ દિવસ ઉજવાય છે. ઝૂનોટિક રોગ સામેની પ્રથમ રસી કોણે આપી હતી? તો તે લુઈસ પાસ્ચર દ્વારા આપવામાં આવી હતી. લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે ઝૂનોટિક રોગ સામે પ્રથમ રસી શોધી અને આપી હતી. લુઈસ પાસ્ચર દ્વારા પ્રથમ ઝૂનોટિક રસી કઈ તારીખે આપવામાં આવી હતી? તો જવાબ આવશે 6 જુલાઈ 1885ના રોજ. વિશ્વ ચોકલેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ ચોકલેટ ડે 7 જુલાઈના રોજ હોય છે. દર વર્ષે 7 જુલાઈએ વિશ્વ ચોકલેટ દિવસ મનાવવામાં આવે છે. ઇતિહાસમાં કયા વર્ષમાં ચોકલેટ પ્રથમ વખત યુરોપમાં લાવવામાં આવી હતી? 1550માં. 7 જુલાઈ 1550ના રોજ ચોકલેટ પ્રથમ વખત યુરોપ ખંડમાં લાવવામાં આવી હતી, જેથી 7 જુલાઈને ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ચોકલેટ દિવસ 7 જુલાઈ. વૈશ્વિક ક્ષમા દિવસ ક્યારે ઉજવાય છે? ગ્લોબલ ફોરગિવનેસ ડે જવાબ આવશે 7 જુલાઈના રોજ. વૈશ્વિક સ્તરે માફી અને સમાધાનની ભાવનાને પ્રોત્સાહન આપવા 7 જુલાઈએ ગ્લોબલ ફોરગિવનેસ ડે ઉજવાય છે. નુનાવુત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? નુનાવુત દિવસ છે તે 9 જુલાઈએ ઉજવાય છે. કેનેડાના નુનાવુત પ્રદેશની સ્થાપનાની યાદમાં 9 જુલાઈએ નુનાવુત દિવસ છે તે ઉજવાય છે. વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે 10 જુલાઈએ હોય છે. દર વર્ષે 10 જુલાઈએ વિશ્વભરમાં ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવવામાં આવે છે. બિન નવીનીકરણીય સંસાધનો પર નિર્ભરતા ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા કયો દિવસ પ્રેરિત કરે છે? તો જવાબ આવશે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે. આ દિવસ સ્વચ્છ ઉર્જા પ્રણાલીઓ અપનાવવા અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો સંદેશ આપે છે. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ પોપ્યુલેશન ડે જવાબ આવશે 11 જુલાઈના રોજ. વસ્તીના વિવિધ પ્રશ્નો અને તેની તાકીદ તરફ ધ્યાન દોરવા માટે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે. રાષ્ટ્રીય 7-11 દિવસ
દર વર્ષે ક્યારે ઉજવાય છે? 7-11 ડે 11 જુલાઈના રોજ હોય છે. 11 જુલાઈએ 7-11 સ્ટોર્સ પોતાના ગ્રાહકોને ખાસ ડીલ્સ અને ઓફર્સ આપીને આ દિવસ ઉજવે છે. રાષ્ટ્રીય સરળતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ સિમ્પ્લિસિટી ડે 12 જુલાઈના રોજ. લેખક અને ફિલસૂફ હેનરી ડેવિડ થોરો જેઓ સરળ જીવન જીવવાના સમર્થક હતા, તેમના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. પેપર બેગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? પેપર બેગ ડે 12 જુલાઈના રોજ. શિક્ષક ફ્રાન્સિસ વોલેએ વર્ષ 1852માં પેપર બેગ બનાવવાનું પ્રથમ મશીન શોધ્યું હતું. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. મલાલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ મલાલા ડે 12 જુલાઈના રોજ. કાર્યકર મલાલા યુસુફઝઈના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 12 જુલાઈએ મલાલા દિવસ ઉજવાય છે. મહિલાઓના શિક્ષણ માટે વર્ષોથી હિમાયત કરનાર કઈ પ્રખ્યાત કાર્યકરના જન્મદિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મલાલા દિવસ તરીકે જાહેર કરાયો છે? જવાબ આવશે મલાલા યુસુફઝઈ, જેઓ પાકિસ્તાનના છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલા શિક્ષણ માટે લડત આપનાર મલાલા યુસુફઝઈના સન્માનમાં આ દિવસ જાહેર કરાયો છે. ફ્રેન્ચ ફ્રાય દિવસ ક્યારે ઉજવાય છે? ફ્રેન્ચ ફ્રાય ડે 13 જુલાઈના રોજ. દરેક જગ્યાએ લોકપ્રિય બનેલી ફ્રેન્ચ ફ્રાઈઝની વાનગીની ઉજવણી કરવા 13 જુલાઈએ આ દિવસ ઉજવાય છે. બાસ્ટિલ દિવસ અને અથવા ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 જુલાઈના રોજ. દર વર્ષે 14 જુલાઈએ બાસ્ટિલ દિવસ અથવા ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે 15 જુલાઈના રોજ. તકનીકી વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વ વિશે જાગૃતિ લાવવા 15 જુલાઈએ આ દિવસ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે? વર્લ્ડ ડે ફોર ઇન્ટરનેશનલ જસ્ટિસ. જવાબ આવશે 17 જુલાઈ. આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયની ઉભરતી વ્યવસ્થાને ઓળખવા માટે 17 જુલાઈએ આ દિવસ મનાવાય છે. વિશ્વ ઇમોજી દિવસ વર્ષ 2014થી દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ ઇમોજી ડે 17 જુલાઈના રોજ. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા વિચારો કે લાગણીઓ વ્યક્ત કરવાના સાધન તરીકે ઇમોજીની ઉજવણી 17 જુલાઈએ થાય છે. આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇન્ટરનેશનલ નેલ્સન મંડેલા ડે 18 જુલાઈના રોજ. નેલ્સન મંડેલાના જીવન અને તેમના વારસાની યાદમાં દર વર્ષે 18 જુલાઈએ આ દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ અને મૂન દિવસ બંને કઈ તારીખે ઉજવાય છે? ઇન્ટરનેશનલ ચેસ ડે એન્ડ મૂન ડે. ઇન્ટરનેશનલ મૂન ડે. જવાબ આવશે 20 જુલાઈના રોજ. 20 જુલાઈએ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી અને 1969માં આ જ દિવસે માણસે ચંદ્ર પર પ્રથમ પગલું મૂક્યું હતું. બંનેની યાદમાં 20 જુલાઈએ ઇન્ટરનેશનલ ચેસ ડે અને ઇન્ટરનેશનલ મૂન ડે ઉજવાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે. ફક્ત એક પ્રશ્ન પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1, ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ ફ્લેગ ડે. 4 ઓપ્શન આપેલા છે, તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.